ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, भगवत कृपा थी शुक्ल यजुर्वेदनी काण्व शाखानी ईशावास्य उपनिषदना शांकर भाष्य सहित विचार क्रमानुसार 12મા શ્લોકનો આપણે વિચાર પ્રારંભ કરી ચૂક્યા છીએ। 9મા શ્લોકથી લઈને 12મા શ્લોક સુધી એટલે કે 3 શ્લોકોમાં ભગવતી શ્રુતિએ કર્મ અને ઉપાસનાના સમુચ્ચયનું વિધાન કર્યું। 9મા મંત્રમાં એક એકના અનુષ્ઠાનની નિંદા કરી અને નિંદા સમુચ્ચય કરાવવા માટે કે તમે એક એકનું અનુષ્ઠાન ન કરો, એક એકના અનુષ્ઠાનથી અલ્પ ફળની પ્રાપ્તિ થાય છે, પણ જો બંને નું સમુચિત જો અનુષ્ઠાન કરવામાં આવે તો 11મા શ્લોકમાં એનું વિશિષ્ટ ફળ બતાવ્યું, અમૃતત્વની પ્રાપ્તિ। કર્મ અને ઉપાસના દ્વારા અમૃતત્વની પ્રાપ્તિ બતાવી। હવે 12મા, 13મા અને 14મા આ 3 શ્લોકના માધ્યમથી ભગવતી શ્રુતિ ઉપાસનાના સમુચ્ચયનું વિધાન કરવા માંગે છે। એટલે 12મા શ્લોકમાં
અલગ અલગ ઉપાસનાના અનુષ્ઠાનની નિંદા કરે છે. ઉપાસના બે પ્રકારની છે, એક વ્યાકૃત ઉપાસના અને એક અવ્યાકૃત ઉપાસના. ભગવાન ભાષ્યકારે અવતરણમાં લખ્યું કે અધુના વ્યાકૃત અવ્યાકૃત ઉપાસનયોઃ સમુચ્ચિચિષયા પ્રત્યેકમ નિંદા ઉચ્યતે. યાની 12મા શ્લોકમાં વ્યાકૃત અને અવ્યાકૃત જે આ બે પ્રકારની ઉપાસના, એનો સમુચ્ચય કરવાની ઈચ્છાથી એક એકના અનુષ્ઠાનની નિંદા કરે છે. એક એક ના અનુષ્ઠાન એટલે એક વ્યક્તિ કેવલ વ્યાકૃત જ ઉપાસના કરે અથવા કોઈ એક વ્યક્તિ જે છે અવ્યાકૃત ઉપાસના કરે તો એનું ફળ અલ્પ છે. અને બંનેના ફળ પણ જુદા જુદા છે. પણ જો બંને સમુચ્ચિત ઉપાસના કરવામાં આવે તો વિશિષ્ટ ક્રમ મોક્ષનો ભાગીદાર ઉપાસક થઈ શકે છે. એટલે 12મા શ્લોકમાં એક એકની ઉપાસનાની નિંદા કરતા શ્રુતિએ કહ્યું કે એ અસંભૂતિમ ઉપાસતે, અસંભૂતિની જે ઉપાસના કરે છે તો એનું ફળ બતાવ્યું અંધમ તમઃ પ્રવિશન્તિ. અસંભૂતિની ઉપાસનાનું ફળ છે અંધકાર. અંધમ તમ એટલે અદર્શનાત્મક, તમ એટલે કે એવા લોકની પ્રાપ્તિ કે જ્યાં બ્રહ્મ જ્ઞાન થઈ શકતું નથી. તો જો જ્ઞાનનો પ્રકાશ ન હોય તો એને શું કહેવામાં આવે? અંધકારમય, અદર્શનાત્મક અંધકાર, કે જ્યાં જ્ઞાન પ્રાપ્ત નથી થઈ શકતું. તો અહીંયા એક પ્રશ્ન ઉભો થાય કે ભાષ્યકાર અવતરણમાં ઉપાસનાના જે નામ છે એ અલગ બતાવે છે અને શ્લોકની અંદર નામ જુદા છે. ભાષ્યકાર અવતરણમાં લખે છે કે વ્યાકૃત અને અવ્યાકૃત ઉપાસનાની નિંદા કરે છે શ્રુતિ સમુચ્ચય કરવાની ઈચ્છાથી. પણ શ્લોકમાં આપણે જોયું કે શ્લોકમાં ક્યાંય વ્યાકૃત અને અવ્યાકૃત શબ્દનો પ્રયોગ જોવા મળતો નથી. 12મા શ્લોકમાં જોવો તો ત્યાં અસંભૂતિ અને સંભૂતિમ એવા બે શબ્દો જોવા મળે છે, પણ વ્યાકૃત અને અવ્યાકૃત શબ્દો જોવા મળતા નથી. એટલે ભગવાન ભાષ્યકારે અસંભૂતિ નો જે અર્થ છે એ અવ્યાકૃત ઉપાસના કર્યો. અસંભૂતિમ એટલે અવ્યાકૃત. અસંભૂતિ એટલે પ્રકૃતિની ઉપાસના. કોની ઉપાસના? પ્રકૃતિની, કારણની, અવિદ્યાની. એને અવ્યાકૃત એટલા માટે કહેવામાં આવે છે કે એનું વ્યાકરણ સંભવ નથી. એટલે અવ્યાકૃત કહો, પ્રકૃતિ કહો, કારણ કહો યા અસંભૂતિ કહો, એ એક જ વાત છે. એટલે અસંભૂતિમ યાની અવ્યાકૃત એવા શબ્દથી જે પ્રસિદ્ધ છે એવી પ્રકૃતિમ કારણમ અવિદ્યા, યાની કામ કર્મ બીજ ભૂતામ અદર્શનાત્મિકામ,
કે જે કામ અને કર્મની બીજભૂતા છે. કેવી છે? કામ અને કર્મની બીજભૂતા જે છે, અવિદ્યા, કારણ, પ્રકૃતિ, જે કયો, અને ત્યાં આત્મ તત્વનું દર્શન સજ્જનો સંભવ નથી. એટલે અદર્શનાત્મી કામ કહ્યું કે જ્યાં આત્મ તત્વનું દર્શન સંભવ નથી. આવી જે અસંભૂતિ છે, એ અસંભૂતિ ઉપાસતે, ઉપાસના કરે છે. તો એનું ફળ બતાવ્યું, અદર્શનાત્મક તમઃ અંધમ તમઃ પ્રવિશંતિ. એ અંધકારમય જે લોક છે સજ્જનો, એને પ્રાપ્ત કરે છે. કોને પ્રાપ્ત કરે છે? અંધકારમય એટલે કે ઉપાસનાનું ફળ છે દેવલોક, અને ત્યાં સાલોક્ય લાભ પ્રાપ્ત કરે છે. દેવતાની સાથે વાસ કરે છે અને તત્ત લોકના ભોગોને ભોગવે છે. ક્રમ મોક્ષનો એ ત્યાં ભાગીદાર થઈ શકતો નથી. ઉપાસતે નો અર્થ કરે જો યે ઉપાસતે તે તદ અનુરૂપમ એવ અંધમ તમો દર્શનાત્મકમ પ્રવિશંતિ. એ ઉપાસનાને અનુરૂપ જે અંધમ તમ એટલે કે અદર્શનાત્મકમ, અંધમ તમનો અર્થ છે અદર્શનાત્મક, કે જ્યાં આત્મ તત્વનું દર્શન સંભવ નથી. પ્રવેશંતિનો અર્થ છે પ્રાપ્ત કરે છે. કોણ? જે અસંભૂતિની ઉપાસના કરે છે એ. તો પછી સંભૂતિની ઉપાસના કરે તો શ્રુતિ કહે છે કે સંભૂતિની ઉપાસનાથી તો પહેલા કરતા પણ વધારે અંધકારમય લોકની પ્રાપ્તિ. જો તતઃ ભૂય ઇવ તમઃ યઉ સંભૂત્યામૃતઃ. કે છે જે સંભૂતિની ઉપાસના કરે છે. સંભૂત્યામૃતઃ નો અર્થ છે સંભૂતિની ઉપાસનામાં જે પડ્યો પાથર્યો રહે છે. તો સંભૂતિ એટલે શું? તો યાદ રાખો, કાર્ય બ્રહ્મ. કેવું? કાર્ય બ્રહ્મ. અસંભૂતિનો અર્થ શું કર્યો? તો કારણ. અને અહીંયા સંભૂતિ પદનો અર્થ છે કાર્ય બ્રહ્મ. હિરણ્ય ગર્ભ રૂપથી જે પ્રસિદ્ધ છે એ કાર્ય બ્રહ્મ, અને હિરણ્ય ગર્ભ. તો એની ઉપાસનામાં જે પડ્યો પાથરો રહે છે સજ્જનો, તો તતઃ ભૂય ઇવ તમઃ પ્રવિશંતિ. તતઃ યાની પૂર્વોક્ત અસંભૂતિની ઉપાસનાના ફળ કરતા પણ ભૂય યાને બહુતરમ ઇવ વધારે અંધકારમય લોકને એ પ્રાપ્ત કરે છે. અસંભૂતિની ઉપાસના કરતા પણ ભૂયમ ઇવ તમઃ અંધકારમય લોક જે છે એને પ્રાપ્ત કરે છે. તો સજ્જનો આ રીતે આપણે 12મો જે શ્લોક છે એનો વિચાર આપણે ભાષ્ય સહિત કરી ચૂક્યા. 13મા શ્લોકની અંદર અસંભૂતિની ઉપાસનાનું ફળ અને સંભૂતિની ઉપાસનાનું ફળ જે છે એ જુદું જુદું બતાવ્યું છે.
અને જુદું જુદું હોય તો જ સજ્જનો એનો સમુચય સંભવ છે. નહીં તો એકનું ફળ હોય ને એકનું ફળ ન હોય તો એ તો અંગ કહેવાય. એટલે બંનેના જુદા જુદા ફળ છે. એક એક ઉપાસના કરવા વાળો છે એ જેનું જે ઉપાસના અસંભૂતિ એ સંભૂતિનું જે ફળ બતાવ્યું છે એ એકલાને જ પ્રાપ્ત કરે છે. પણ જો બંને સહકૃત ઉપાસના સમુચિત ઉપાસના કરે તો વિશિષ્ટ ફળની પ્રાપ્તિ શ્રુતિ બતાવે છે. વિશિષ્ટ ફળ શું છે? જલ્દી જલ્દી વિક્ષેપ દોષની નિવૃત્તિ અથવા તો ક્રમ મોક્ષની પ્રાપ્તિ, એ વિશિષ્ટ ફળ. તો જોઈએ આપણે 13મા શ્લોકને, એનું ઉચ્ચારણ કરીએ. પહેલા ભાષ્યકાર શું કહે છે 13મા શ્લોક વિશે એ જોઈ લઈએ, અવતરણ જોઈ લેજો. અધુના ઉભયોઃ ઉપાસનયોઃ સમુચ્ચય કારણમ અવયવ ફલ ભેદમ આહ अन्य देव आहुति. अधुना यानी कि आ 13મા શ્લોકમાં ઉભયો ઉપાસનયો, ઉભયો અને બંને પ્રકારની જે ઉપાસના છે, એટલે વ્યાકૃત ઉપાસના અને અવ્યાકૃત ઉપાસના, બંને પ્રકારની જે ઉપાસના છે એના સમુચ્ચયનું કારણ છે. સમુચ્ચયનું કારણ છે અવયવ ફલ ભેદ, અવયવના ફળ ભેદ, એટલે કે એક એકનો ફળ ભેદ. અસંભૂતિનું ફળ જુદું અને સંભૂતિ ઉપાસનાનું ફળ જુદું છે. એટલે જ સમુચિત ઉપાસન અનુષ્ઠાન થઈ શકે છે. અવયવના ફળનો ભેદ બતાવે છે. જોઈએ 13મા શ્લોકમાં અવ્યાકૃત ઉપાસનાનું ફળ અને વ્યાકૃત ઉપાસનાનું જુદું જુદું ફળ શું છે એ જોઈ લેજો. અન્ય દેવાહુ સંભવા, બોલો. ધન્યદાહુર સંભવાત ઇતિ શુશ્રુમધીરાણામ येनस्तद्वेच चक्षिरे अन्यदेवाहुः संभवा धन्यदाहुर संभवात् इति शुश्रुमधीराणाम् येनस्तद्वेच चक्षिरे. તો આ શ્લોકનું ઉચ્ચારણ કર્યું, સંધિ વિગ્રહ કરી લઈએ. અન્ય દેવાહુ, એ જે સમસ્ત પદ છે ને, તો અન્યત એવ આહુ એવું છે. પછી બીજું પદ છે સંભવાદ અન્ય દાહુર સંભવાદ, તો એમાં સંભવાદ અન્યત આહુ અસંભવાદ ઇતિ શુશ્રુમ ધીરાણામ યે નસ્તદ્વિચક્ષિરે છે, એના બે પદ છૂટા પડશે. નહ અને તત ને વિચક્ષિરે, એવા 3 પદ છૂટા પડ્યા. તો પૂર્વાર્ધ ને જોઈએ. પૂર્વાર્ધમાં જે પદ છે એને આપણે વાક્યક્રમમાં બોલીએ.
તો શ્રુતિ કહે છે કે સંભવાત અન્યદ એવ આહુ, સંભવાત અન્યદ એવ આહુ, યાની સંભવાત યાની સંભૂતિની ઉપાસનાથી, સંભૂતિની ઉપાસના એટલે કાર્ય બ્રહ્મની ઉપાસના, વ્યાકૃતની ઉપાસના. કોની? વ્યાકૃત. એનું ફળ અન્ય બતાવ્યું છે. અન્ય એટલે પૃથક. અસંભૂતિ કરતા એનું ફળ પૃથક બતાવ્યું છે. અવ્યાકૃત ઉપાસના કરતા વ્યાકૃત ઉપાસનાનું ફળ જુદું બતાવ્યું છે. જો અન્ય દેવનો અર્થ કર્યો પૃથક એવ આહુ એની બતાવેલું છે. ફલમ શેનાથી? તો કે સંભવા, સંભવથી. સંભવ એટલે સંભૂતે હે, સંભૂતિની ઉપાસનાથી. કોનેથી? એટલે કે કાર્ય બ્રહ્મ ઉપાસના, કાર્ય બ્રહ્મની ઉપાસનાથી કારણ બ્રહ્મની ઉપાસના કરતા એનું ભિન્ન ફળ છે. વ્યાકૃત ઉપાસનાનું ફળ અવ્યાકૃત ઉપાસના કરતા ભિન્ન ફળ છે. તો ભાઈ શું ફળ છે? કોઈ કેવલ કાર્ય બ્રહ્મ વ્યાકૃત ઉપાસનાનું અનુષ્ઠાન કરે તો સજ્જનો એ કયા ફળને પ્રાપ્ત કરે છે? તો જો ભાષ્યમાં બતાવ્યું કાર્ય બ્રહ્મ ઉપાસના યાની સંભૂતે, સંભૂતે પદનો અર્થ કર્યો કાર્ય બ્રહ્મ ઉપાસના, એટલે કે કાર્ય બ્રહ્મની ઉપાસનાથી અણિમાદિ ઐશ્વર્ય લક્ષણમ વ્યાખ્યાતવંત ઇત્યર્થઃ. સંભૂતિની ઉપાસનાથી એટલે કે કાર્ય બ્રહ્મની ઉપાસનાથી અણિમાદિ ઐશ્વર્ય લક્ષણની અણિમાદિ ઐશ્વર્ય એ જ જેનું લક્ષણ છે એવા ફળની પ્રાપ્તિ થાય છે. કાર્ય બ્રહ્મ હિરણ્યગર્ભ પદની, હિરણ્યગર્ભ બ્રહ્મની પ્રાપ્તિ ઉપાસનાથી કેવલ કોઈ વ્યક્તિ કેવલ સંભૂતિ અને કાર્ય બ્રહ્મ યા વ્યાકૃત ઉપાસના કરે તો એ અણિમાદિ ઐશ્વર્ય ફળને પ્રાપ્ત કરે છે. અણિમા જે સિદ્ધિઓને પ્રાપ્ત કરે છે, શેને? અણિમા, મહિમા, લઘિમા, પ્રાકામ્ય, વશિત્વ અને ઈશિત્વ વગેરે જે સિદ્ધિઓ છે ને એ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. અણિમા એટલે કે કોઈ પદાર્થને સૂક્ષ્મ બનાવી દેવો, કોઈ પદાર્થને સૂક્ષ્મ બનાવી દેવાનું સામર્થ્ય, એને અણિમા કહેવામાં આવે. અણિમા, મહિમા, લઘિમા અને ગરિમા. અણિમા એટલે વસ્તુને સૂક્ષ્મ કરવાનું સામર્થ્ય આવી જાય છે ઉપાસકની અંદર. અને જે સૂક્ષ્મ હોય તો એને મહાન બનાવવાનું સામર્થ્ય આવી જાય છે. મહિમા, મહિમાનો અર્થ છે મહાન. પછી લઘિમા અને ગરિમા એટલે કોઈ પદાર્થને હળવો અને ગરિમા એટલે ભારે. આ બનાવવાનું સામર્થ્ય અને સિદ્ધિ કહેવામાં આવે છે, એ પ્રાપ્ત થાય છે. પછી પ્રાકામ્ય, એવું સામર્થ્ય પ્રાપ્ત થાય છે ઉપાસકને કે પ્રાકામ્ય એટલે ઈચ્છા અનુસાર પદાર્થને પ્રાપ્ત કરી શકે. પછી ઈશિત્વ એટલે કે નિયંત્રણ, સ્વામીપણું પ્રાપ્ત થઈ જાય છે.
વશિત્વ સિદ્ધિ એટલે કે કોઈ પણ વ્યક્તિને પોતાને વશ કરી દે, આવી સિદ્ધિઓ જે છે એ હિરણ્ય ગર્ભની ઉપાસનાનું ફળ છે. તો સજ્જનો, આવી કોઈ સિદ્ધિ વાળો કોઈ વ્યક્તિ હોય, યદ્યપિ વર્તમાનમાં સંભાવના ઓછી છે, પણ છતાંય કોઈ કરે તો એનાથી કઈ બહુ પ્રભાવિત થવાની જરૂર નથી. કારણ કે આ સિદ્ધિઓથી થતો લાભ છે ને સજ્જનો, એ સાંસારિક લાભ છે. કેવો છે? સાંસારિક લાભ છે. કોઈ ચિત્ત શુદ્ધિના માધ્યમથી જ્ઞાનની પ્રાપ્તિ તો સંભવ નથી. કોઈ આ અણિમાદી સિદ્ધિને પ્રાપ્ત કરે તો કે એના જન્માદી દુઃખો છૂટી જાય એવું તો નથી. આ તો સંસારના ઐશ્વર્યની પ્રાપ્તિ કરે છે. કેવલ અણિમાદી ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. લોકમાં જે છે લોકોને, મૂર્ખ લોકોને, મૂઢ લોકોને, અજ્ઞાની અને પામર જીવોને એ પ્રભાવિત કરી શકે સિદ્ધિઓના બળથી. પણ જે વિજ્ઞ મહાપુરુષો છે એની દ્રષ્ટિથી આ અણિમાદી સિદ્ધિઓનું કોઈ મહત્વ રહેતું નથી. હનુમાનજી આ બધા પ્રકારની સિદ્ધિઓથી યુક્ત હતા. હનુમાનજી એ પોતાના શરીરને ઉડાડી શકે, ભારે બનાવી શકે, પછી લઘુ બનાવી શકે, યા અણિમ યા મહિમ બનાવી શકે. રામાયણ જેને સાંભળીએ છે એને ખબર છે કે હનુમાનજી જ્યારે સીતાજીની શોધ કરવા માટે લંકામાં જાય છે ત્યારે સમુદ્રને પાર કરવાનો હોય છે. તો સમુદ્રને પાર કરતી વખતે એને પોતાનું શરીર એટલું બધું વધાર્યું, કનક ભૂધરાકાર શરીરા, કે જલધી એટલે સમુદ્રનું લંઘન કરી ગયા. જેમ આપણે રસ્તામાં જતા હોય ને કોઈ નેરો ખાતરું યા ખાડ વગેરે આવે તો આપણે એને કૂદી જઈએ છે કે નહીં? તો હનુમાનજી એટલું શરીર મોટું વધાર્યું કે ભારત અને લંકાની વચ્ચેનો જે સમુદ્ર છે એ સમુદ્રને એ લાંઘી ગયા. તો શરીર વધારવાની અને શરીર ઘટાડવાની પણ સામર્થ્ય છે. રાક્ષસીના મુખની અંદર મચ્છરની સમાન રૂપ બનાવી દીધું તો કે નહીં? બોલો. તો એને કહેવામાં આવે અણિમા સિદ્ધિ. એટલે શરીરને સૂક્ષ્મ બનાવી દેવું, યા કોઈ જોઈ ન શકે એવું બનાવી દેવું. અહીંયાથી ઉડીને ક્ષણ માત્રમાં હિમાલય ઉપર પહોંચી જાય. તો સજ્જનો, આવી સિદ્ધિઓનું શ્રેયો માર્ગમાં કોઈ મહત્વ નથી. લોકમાં લોકો જે છે એ પ્રભાવિત થાય છે, પણ શ્રેયો માર્ગમાં તો એ મહાન વિઘ્નકારી છે. એટલે શ્રુતિ કહે છે કે કોઈ વ્યાકૃત યા હિરણ્ય ગર્ભની ઉપાસના પરાયણ છે તે એવો ઉપાસક જે છે એ પણ મોક્ષ માર્ગનો ભાગીદાર થાય યા બ્રહ્મ જ્ઞાનનો ભાગીદાર થાય. એ માટે શ્રુતિ અહીંયા કહે છે કે કેવલ વ્યાકૃત ઉપાસના કરવાનું ફળ જે છે એ અલ્પ છે, અને કેવલ અવ્યાકૃત ઉપાસના કરવાનું ફળ પણ અલ્પ છે. જો અસંભૂતિની ઉપાસનાથી શું ફળ પ્રાપ્ત થાય છે? જો તથા ચ અન્યદાહુ
અસંભવાત. અસંભૂતિની ઉપાસનાથી પણ અન્ય ફળ એટલે ભિન્ન ફળ. સંભૂતિની ઉપાસના કરતા અસંભૂતિની ઉપાસનાનું ફળ જુદું છે. અસંભૂતિ એટલે શું? તો કહ્યું જો અવ્યાકૃતાત, અવ્યાકૃત ઉપાસનાદ યદુક્તમ. અસંભૂતિનો અર્થ છે અવ્યાકૃત. અવ્યાકૃત ઉપાસનાદ યદ ઉક્તમ અંધમ તમ પ્રવેશંતિ તે પ્રકૃતિ લય. અસંભવાદ એટલે અસંભૂતિ ઉપાસનાથી અન્ય ભિન્ન ફળ બતાવ્યું છે. શું ફળ બતાવ્યું? અંધમ તમ પ્રવેશંતિ તે પ્રકૃતિ લય ઇતિ ચ પૌરાણિકે હે ઉચ્યતે. અસંભૂતિની ઉપાસના. અસંભૂતિ એટલે શું સજ્જનો? પ્રકૃતિ, કારણ અને અવિદ્યા એની ઉપાસનાથી યદ ઉક્તમ જે કહ્યું છે અંધમ તમ પ્રવિશંતિ ઇતિ, એવું ફળ છે પ્રકૃતિ લય. અસંભૂતિની ઉપાસનાનો અર્થ છે પ્રકૃતિની ઉપાસના, કારણની ઉપાસના, અવિદ્યાની ઉપાસના. અને એનાથી શું ફળ પ્રાપ્ત થાય છે? પ્રકૃતિ લય. એટલે કે ઉપાસક જે છે એના એ પ્રકૃતિમાં લીન થઈ જાય છે. પ્રકૃતિમાં લીન થઈ જાય છે કારણ કે એની ઉપાસના જ પ્રકૃતિની કરી છે. તો જેની ઉપાસના કરી હોય એ ફળને પ્રાપ્ત કરે છે. તો પ્રકૃતિ લય જે છે એ ઇતિ ચ પૌરાણિકે ઉચ્યતે. આ પ્રકૃતિ લય જે છે અસંભૂતિ ઉપાસના એટલે કે અવ્યાકૃત ઉપાસનાનું ફળ પૌરાણિકે પ્રકૃતિ લય ઉક્તમ. પૌરાણિકે ઉચ્યતે પ્રકૃતિ લય ઇતિ ચ પૌરાણિકે ઉચ્યતે. પ્રકૃતિ લય રૂપી ફળ જે છે એ અસંભૂતિની એટલે કે અવ્યાકૃત ઉપાસનાનું ફળ છે એવું પૌરાણિક લોકો કહે છે. કોણ? પૌરાણિક. પ્રકૃતિ લય. અચ્છા, શું કહે છે પૌરાણિકો? શું કહે છે પ્રકૃતિ લયનું સ્વરૂપ? તો જો ટિપ્પણીમાં જો નીચે યથા આહુ તે દશ મન્વંતરાણી તિષ્ઠન્તીન્દ્રિય ચિંતકા ભૌતિકાસ્તુ શતમ પૂર્ણમ સહસ્રમ ત્વાભિમાનિકા બૌદ્ધા દશ સહસ્રાણી તિષ્ઠન્તિ વિગત જ્વરાઃ પૂર્ણમ શત સહસ્રમ તુ તિષ્ઠન્તિ અવ્યક્ત ચિંતકાઃ પુરુષમ નિર્ગુણમ પ્રાપ્ત કાલ સંખ્યા ન વિદ્યતે ઇતિ અત્ર અવ્યક્તમ પ્રકૃતિ તચ્ચિંતકઃ તત્રૈવ લીનઃ સંતઃ પૂર્ણમ શત સહસ્રમ મન્વંતરાણિ તિષ્ઠન્તિ इति एष तेषां प्रकृति लयो वायु पुराणो उक्तः इमे च श्लोकाः भव प्रत्ययो विधेय प्रकृति लयानां इति योग सूत्रे भाष्यादौ उद्धृताः. जो असंभूति यानी अव्याकृत उपासनाનું ફળ છે પ્રકૃતિની અંદર લય. ઉપાસક શું થઈ જાય છે? પ્રકૃતિમાં લીન થઈ જાય છે. તો પ્રકૃતિમાં લીન થઈ ક્યાં સુધી એમાં લીન રહે છે? તો એમાં કયું કે ઇન્દ્રિયનું ચિંતન કરે છે. એ 10 મન્વંતરાણી 10 મન્વંતર સુધી પ્રકૃતિમાં એનો લય રહે છે. અને જે ભૌતિકા જે છે એ શતમ પૂર્ણમ સહસ્રમ